પણ રસ પપ્પા માની જશે ને? હા માની જશે, પણ એ બટાકા જોડે તો તારો લગન ના જ થવા દે. પણ મેં બટાકાને હર્ટ કર્યું છે ને, મારે એને સોરી કહેવું જોઈએ ને, તો હમણાં કહી દે. તું અહીંયા? હા, એના વગર આ શક્ય જ નહોતું. મતલબ એ કે મારો ને બટેકાનો પ્લાન હતો. હે? અધવચ્ચેથી લગન તોડવાનો પ્લાન બનાવ્યો? પણ બટાકું કેવી રીતે? હું તને સાંભળી ગયેલો. જ્યારે હું તને મળવા આવેલો ને ત્યારે તું રૂમમાં રડતી હતી રસને યાદ કરીને. એટલે ત્યારે જ મેં નક્કી કરેલું કે હું વચ્ચે નહીં આવું. પછી એણે મારો કોન્ટેક્ટ કર્યો અને બાકીનું તો તને ખબર જ છે. વાહ બટાકુ, તું તો એક્ટિંગ સારી કરી લે છે. ડ્રામેબાજ બાળપણથી જ તો. મારે તને ખાલી બસ ખુશ જોવી હતી, પછી એ મારી સાથે હોય કે કોઈ બીજા સાથે. પણ બટાકુ, તું પોતાને એકલું નહીં સમજતા. રસ પૂરી ને બટાકાની ફ્રેન્ડશિપ હંમેશા આવી જ રહેશે. આ બટાકો તો બધે જ ફાવી જાય છે. કિસ્મત છે એવી. પણ આઈ એમ હેપી ફોર રસપુરી. મી ટુ, મારા પણ ફેવરેટ છે.